મારે તમારા ફાધર વિશે થોડી વાત કરવી છે કે એમની સાથેની સ્મૃતિઓ થોડી આપણે યાદ કરીએ કે એમાંથી શું શીખ્યા, એમણે તમને જીવનમાં આપેલી અમુક શીખ કે આજ સુધી તમને પ્રાસંગિક લાગે છે કે તમને રેફરન્સ પોઈન્ટ લાગે છે કે આજે એને હું યુઝ કરી શકું. તકલીફ શું હોય છે ખબર તને? આપણે જેમ કહેતા બહુ જ સીધી સાદી ભાષામાં પેલામાં જે નથી એનું મહત્વ શું છે ને એ ન હોય ત્યારે સમજાય છે. એ દિવસો એવા હતા, જુવાની હતા, નાટક લાઈનની પ્રવૃત્તિ એવી હતી, કોઈ ફિક્સ અવર્સ નહીં, કોઈ એટલે બેફામ જિંદગી જેવી કહેવાય. હવે એનો અર્થ એમ નથી કે તમે કંઈ ઉછરંખલ હતા કે આડે રસ્તે જતા રહ્યા, એવું નથી કહેતો, પણ એક થોડુંક સ્વચ્છંદી જીવન તો હતું જ બીજાની કમ્પેરિઝનમાં, અને ચલાવી લેવાતું હતું. પણ એ ચલાવી લેવુંની પાછળ કેટલી તકલીફ, કેટલી સમજદારી, એ બધું ત્યારે નહોતું સમજાતું, પછી